નમસ્તે દોસ્તો, સ્વાગત છે તમારું આજના વિડીયોમાં। દોસ્તો, આપણી મિશન મુખ્ય સેવિકાની જે કામગીરીને લગતા પ્રશ્નોની જે સિરીઝ છે એ ખૂબ જ સરસ રીતે ચાલી રહી છે અને એક પછી એક આપણા ટોપિક છે એ જે છે એ ડીપમાં આપણે સમજી રહ્યા છીએ। તો દોસ્તો, આ બધા જે છે એ ટોપિક એવા ઇમ્પોર્ટન્ટ છે કે 100% તમે જે છે એ મુખ્ય સેવિકાની એક્ઝામમાં પૂછાશે। આજે આપણે જે ટોપિક લેવાના છે એ છે બાળકનો વૃદ્ધિ અને વિકાસ તથા કેવી રીતે બાળક છે એ શીખે છે। તો આપણે સાથે સાથે જે છે એ લાસ્ટમાં થોડા વન લાઇનર પણ જોઈશું, જેથી કરીને પરીક્ષાલક્ષી કેવી રીતે આની અંદરથી પ્રશ્ન છે એ પૂછાઈ શકે એ પણ જે છે એ બહેનોને ખબર પડે। તો જે પણ મુખ્ય સેવિકાની જે બહેનો તૈયારી કરી રહ્યા છે અથવા જે આંગણવાડી કાર્યકર છે એના મુખ્ય સેવિકાની તૈયારી કરી રહ્યા છે, એમના માટે જે આ 75 માર્કનો જે ટોપિક છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે। ખાસ નોટ્સ છે એ સાથે સાથે કરતા જજો, જેથી કરીને તમે જે છે એ લાસ્ટમાં રિપોર્ટ પણ કરી શકો। તો આપણે શરૂઆત કરીએ વિડીયોની। જન્મથી લઈને દોસ્તો જે 8 વર્ષ સુધી જે છે, જન્મથી 8 વર્ષ સુધી જે છે એ બાળકનો શું હોય છે, વિકાસનો તબક્કો કેવો હોય છે? ઝડપથી અને વૃદ્ધિ વિકાસનો છે એ આ તબક્કો છે। તો અહીંથી એવો પણ પ્રશ્ન નીકળી શકે કે ભાઈ બાળકનો ઝડપથી અને વૃદ્ધિ વિકાસનો તબક્કો છે એ કઈ ઉંમરનો છે? તો એમાં શું આવશે? જન્મથી લઈને 8 વર્ષ સુધી જે છે એ આપણને ખબર છે કે બાળકનો જે ગ્રોથ છે એ ખૂબ જ સ્પીડથી થતો હોય છે। એનો જે શારીરિક, માનસિક અને બૌદ્ધિક વિકાસ પણ જે છે એ ખૂબ જ સ્પીડથી થતો હોય છે। તો આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ તબક્કો છે। એ સિવાય જે શિશુ અવસ્થાથી લઈને પ્રારંભિક બાલ્યાવસ્થામાં જે છે એ બાળકના જે વિકાસલક્ષી કાર્યો હોય છે, આવડત હોય છે અને એની જે ક્ષમતા હોય છે અને જે રસ રુચિ હોય છે એની અંદર ખૂબ જ ઝડપથી શું આવે છે? બદલાવ છે એ આવતા હોય છે। તો મતલબ કે જે બાળક હોય છે શિશુ અવસ્થામાં થી લઈને જે પ્રારંભિક બાલ્યાવસ્થા સુધીમાં, તો એ બાળકનું જે છે ને એની આવડત છે એ ધીમે ધીમે થોડાક ટાઈમમાં જ છે એ 10-15 દિવસમાં, મહિનામાં એમ જે છે તમે જોશો તો બાળકની જે આવડત છે, એની રસ રુચિ છે, એમના જે પ્રવૃત્તિ કરતો હોય છે એની અંદર જે છે ને ખૂબ જ સ્પીડથી તમને બદલાવ જોવા છે એ મળે છે। કારણ કે જે આ જન્મથી લઈને 8 વર્ષનો જે સમય છે એ આપણને એમ લાગે છે કે ભાઈ ખૂબ જ ઓછો છે, આમાં બાળકને ખબર પડતી નથી, પરંતુ ખરેખર તો તમે જો તમે અહીંયા ચાઇલ્ડ ડેવલપમેન્ટમાં જે આ પુસ્તકો અત્યારે આપણે જે છે એ ભણી રહ્યા છો, તો એમાં ચોખ્ખું કહે છે કે ઝડપથી અને વૃદ્ધિ વિકાસનો તબક્કો છે એ આ છે। એ પછી તો જે છે એ બાળકનો ઓલરેડી જે છે એ વિકાસ થઈ ગયો છે। પછી જે વિકાસ થવાનો બાકી હોય છે ને એ માત્ર 15-20% જેવો બાકી હોય છે। બાકી જે આ સમયમાં છે એ વિકાસ થઈ જાય છે। હવે પ્રારંભિક બાલ્યાવસ્થાના શિક્ષણ માટે જે આંગણવાડીમાં અથવા તો નર્સરીમાં બાળકના જે શિક્ષણ આપવામાં આવે છે, જે કાર્યક્રમ કરવામાં આવે છે, એના હેતુઓ શું છે? તો પ્રારંભિક બાલ્યાવસ્થાના શિક્ષણના જે હેતુ છે એ છે જીવવું, પછી બાળકની વૃદ્ધિ, બાળકનો વિકાસ અને બાળકની સાર સંભાળ। તો જીવવું એટલે કઈ રીતે? તો જન્મ સમયે જે છે એ જીવનના શરૂઆતના મહિનામાં જે છે અને વર્ષોમાં જે છે એ બાળકની તંદુરસ્તી જાળવી રાખવી એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય છે। કારણ કે શરૂઆતના સમયમાં તો બાળક જ જન્મ્યું હોય છે, તો એ સમયે જે એની તંદુરસ્તી જળવાઈ રહે અને બાળકનો જે શારીરિક વિકાસ છે એ જે છે એ રૂંધાઈ ન જાય એ માટે જે છે બાળકને સૌ પ્રથમ જે છે ને જીવાડવું ખૂબ જ મહત્વ છે। તો પ્રારંભિક બાલ્યાવસ્થામાં એક હેતુ જે છે એ જીવવાનો પણ છે। અમુક ઉંમર સુધી પહોંચી જાય પછી બહુ જે છે એ એમને જે છે એ સેલ્ફ ડિપેન્ડન્ટ છે એ શારીરિક બાબતોમાં બાળક થઈ જતું હોય છે, પરંતુ જન્મ સમયે અને જીવનના શરૂઆતના મહિનામાં જે છે એ એમની તંદુરસ્તી જાળવી રાખીને બાળકને જીવાડવું એ પ્રારંભિક બાલ્યાવસ્થાનો મુખ્ય હેતુ છે। એ પછી છે બીજો હેતુ છે એ છે વૃદ્ધિ। તો બાળકની ઉંમર પ્રમાણે જે છે એ બાળકના જે છે એ શરીરના જે છે એ કદ એટલે કે ઊંચાઈ, એનો આકાર છે, એનું વજન છે, એમાં શું થતો હોય છે? વધારો થતો હોય છે। તો એને શું કહેવામાં આવે છે? વૃદ્ધિ કહેવામાં આવે છે। જેમ જેમ બાળકની ઉંમર છે એમ વધતી જશે એમનું કદ છે, આકાર છે, વજન છે, એ જે છે એનામાં શું થતું જાય છે? વધારો થતો જાય છે। ત્યારબાદ આવે છે જે ત્રીજો હેતુ છે એ છે વિકાસ। તો વૃદ્ધિ તો બાળકની છે એ શરૂ હોય છે, સાથે સાથે જે છે એ ઉંમર પ્રમાણે એમાં શું આવતી હોય છે? જે અક્કલ છે, જે બુદ્ધિ છે એ છે એનો વિકાસ થતો હોય છે। સાથે સાથે જે એની આવડત છે એ પણ વધતી હોય છે। એમની હોશિયારીમાં જે છે એ ઉત્તરોત્તર જે છે એ શું થતો હોય છે? વધારો થતો જોવા મળે છે ને એને શું કહેવામાં આવે છે? વિકાસ કહેવામાં આવે છે। તો વિકાસ છે કોને કહેવામાં આવશે? ખાસ ડેફિનેશન યાદ રાખજો। વૃદ્ધિની સાથે સાથે બાળકની જે છે એ ઉંમર પ્રમાણે એનામાં અક્કલ, આવડત, હોશિયારી નો જે વિકાસ થાય, જે વધારો થાય, એને શું કહેવામાં આવે છે? વિકાસ છે એ કહેવામાં આવે છે। ત્યારબાદ ચોથો હેતુ છે એ છે સાર સંભાળ। તો જીવવા માટે જે છે એ એમની તંદુરસ્તીનું તો આપણે ધ્યાન રાખીએ છીએ, સાથે સાથે જે છે એને વૃદ્ધિ અને એનો વિકાસ પણ બાળકનો સાથે સાથે થતો રહે એ માટે જે છે આપણે જે જરૂરી પગલાઓ લઈએ છીએ એને આપણે શું કહીએ છીએ? સાર સંભાળ છે એ કહીએ છીએ। તો આ વાત થઈ જે છે એ પ્રારંભિક બાલ્યાવસ્થામાં જે આપણે એને શિક્ષણ આપીએ છીએ અથવા તો કાર્યક્રમ આપીએ છીએ, આ એમના 4 છે એ હેતુ છે।
ત્યારબાદ જે બાળકના જે છે એ કૌશલ્યોમાં જે છે એ પણ વિકાસ એ આપણને જોવા મળતો હોય છે. તો કૌશલ્યો જે છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, તો ખાસ એ પણ આપણે યાદ રાખવાના છે. તો શારીરિક હલનચલનના જે બાળકના જે કૌશલ્યો હોય છે એ કઈ રીતે જે છે એ ઉંમર પ્રમાણે જે છે એ કેળવે છે એ જોઈએ આપણે. તો અહીંથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે છે એ પ્રશ્નો છે એ ઘણીવાર પૂછાતા હોય છે, તો ખાસ યાદ રાખજો. તો 3 થી 4 વર્ષનું જે બાળક હોય એ શું કરે છે, ટટ્ટાર રહીને જે છે એ સહેલાઈથી શું કરી શકે, ચાલી શકે છે. પરંતુ ચાલમાં છે એ સુસંગતતા છે એ હોતી નથી. કોને? તો કે 3 થી 4 વર્ષનું બાળક. એ જ રીતે જે 4 થી 5 વર્ષનું બાળક જે છે એ બાળક છે એ આગળ અને પાછળ અથવા સીધું અથવા વળાંકવાળું જે છે એ સીધું છે એ ચાલી શકે છે. એ જ રીતે 5 થી 6 વર્ષનું બાળક થાય એટલે છટાપૂર્વક તાલીમબદ્ધ છે એ ચાલી શકે છે. અને હલનચલન છે એનું શું થઈ જાય છે, એકદમ સુસંગતતા વાળું અને સુસંકલિત છે એ 5 થી 6 વર્ષની ઉંમરમાં જોવા મળે છે. તો અહીંયા તમને એવો પ્રશ્ન પૂછી શકે કે ભાઈ બાળક જે છે એ કેટલા વર્ષની ઉંમરે જે છે એ ટટ્ટાર રહી સહેલાઈથી તો ચાલી શકે છે, પરંતુ એની ચાલમાં છે એ સુસંગતતા જોવા મળતી નથી. આપણને ખબર હોવી જોઈએ કે 3 થી 4 વર્ષનું બાળક છે એ છે એની ચાલમાં સુસંગતતા જોવા મળતી નથી. ટટ્ટાર રહીને ચાલે છે ખરું, પરંતુ એની ચાલમાં છે એ સુસંગતતા જે છે, આમ જે વિશ્વાસ સફળ જે છે એ વ્યવસ્થિત એક જ દિશામાં ચાલવું જોઈએ એમ ચાલી શકતું નથી. થોડું જે છે એ આત્મવિશ્વાસનો અભાવ પ્લસ જે છે એ લથડતું જે છે એ એની ચાલમાં છે એ આપણને છે એ જોવા મળે છે. એ સિવાય 3 થી 4 વર્ષનું બાળક છે એ ચોક્કસ દિશામાં સીધી ગતિમાં જે છે એ દોડી શકે છે. ચોક્કસ દિશામાં એમને એમ કે ભાઈ તું સામે જઈને આ વસ્તુ લઈએ તો દોડીને છે એ સીધી ગતિમાં છે એ ચોક્કસ દિશામાં દોડી શકે છે. એ જ રીતે 4 થી 5 વર્ષનું બાળક જો હોય તો સહેલાઈથી વ્યવસ્થિત રીતે ઝડપથી દોડી શકે છે. અને 5 થી 6 વર્ષનું જે બાળક છે એ તો દોડવાની શું હોય તે રમતો છે એ રમવાનું શરૂ કરી દે છે. તો 3 થી 4 વર્ષના બાળકને જે છે એ સીધી ગતિમાં ચોક્કસ દિશામાં દોડી શકે છે, પરંતુ સહેલાઈથી અને વ્યવસ્થિત રીતે ઝડપી દોડી શકતું નથી. એ ક્યારે શીખે છે? 4 થી 5 વર્ષનું. અને 5 થી 6 વર્ષમાં જ્યારે આવે ત્યારે એ દોડવાની રમતો પણ છે એ રમવા મળે છે. ત્યારબાદ આપણે 3 થી 4 વર્ષમાં જોઈએ તો ઓછા અંતરનો કૂદકો મારી શકીએ છે, બહુ મોટો મારી શકતો નથી. 4 થી 5 વર્ષનું જ્યારે બાળક થાય ત્યારે લાંબો કૂદકો મારી શકીએ છે. અને 5 થી 6 વર્ષનું બાળક થાય ત્યારે સહેલાઈથી આત્મવિશ્વાસપૂર્વક જે છે એ કૂદે છે અને ઊંચાઈથી પણ જે છે એ કૂદકો મારવામાં અમને બીક લાગતી નથી. દાદરની રેલિંગ પકડીને દાદર ચડી શકે છે. કોણ? 3 થી 4 વર્ષનું બાળક. દાદર ચડ ઉતર જે છે એ કરી શકે છે. તો રેલિંગ પકડ્યા વગર પણ જે છે એ 4 થી 5 વર્ષનું બાળક હોય એ કરી શકે છે. 3 થી 4 વર્ષનું જે છે એને કંઈક સપોર્ટની જરૂર હોય છે. 5 થી 6 વર્ષનું બાળક હોય છે એ કાંઈ પણ મદદ વિના ઝડપથી અને સ્વસ્થતાથી જે છે એ દાદર ચડી શકે છે. ત્યારબાદ 3 થી 4 વર્ષમાં જોઈએ તો મોટાની મદદથી હિંચકો ખાઈ શકે છે. કોઈક એને જે છે એ હિંચકો ખવડાવવા વાળું અથવા તો એને હેલ્પ કરવા વાળું એને છે એ જોઈએ. 4 થી 5 વર્ષનું હોય એ બીજાની મદદ વગર બેસીને જે છે એ હિંચકા ખાઈ શકે છે. અને 5 થી 6 વર્ષનું બાળક થાય એટલે ઊંચા રહીને, એટલે કે જે છે એ હિંચકા એની ઉપર ઊભા રહીને પણ જે છે એ હિંચકા ખાવા માટે છે એ બાળક સક્ષમ થઈ જાય છે. ખૂબ જ થોડા સમય માટે એક પગ ઉપર જે છે એ ઊભા રહી શકે છે. વધારે સમયની જે છે એ થોડીક સેકન્ડો પૂરતું છે એ બાળક છે એ પગ ઉપર ઊભું રહી શકે છે. 3 થી 4 વર્ષનું. 4 થી 5 વર્ષનું જે છે એ એક પગ ઉપર છે એ વધારે સમય જે છે એ ઊભું રહી શકે છે. તો મતલબ કે 3 થી 4 વર્ષના બાળક કરતા જે છે એ 4 થી 5 વર્ષના બાળકમાં છે થોડીક સ્થિરતા જે છે એ બધી બાબતોમાં વધારે જોવા મળશે. અને એ પછી 4 થી 5 વર્ષ પછી 5 થી 6 વર્ષમાં આવશે એટલે એક પગ ઉપર જે છે એ સ્વસ્થતાથી જે છે ઊભું રહી શકે છે, તેમજ ટેકડા પણ લઈ શકે છે. તો 3 થી 4 વર્ષ કરતા 4 થી 5 વર્ષમાં બાળક છે શારીરિક હલનચલનનું કૌશલ્ય છે વધારે શીખે છે. અને 4 થી 5 વર્ષથી 5 થી 6 માં આવે ત્યારે પરફેક્ટ જે છે શારીરિક હલનચલનના કૌશલ્ય છે એ શીખી શકે છે. જમીન ઉપર આંખો બંધ રાખીને ગુલાટ પણ છે એ શું કરી શકે? ખાઈ શકે છે. ક્યારે? 5 થી 6 વર્ષમાં આવે ત્યારે. ત્યારબાદ જે છે એ છે ભાષા વિકાસનું કૌશલ્ય. તો એમાં જે છે એ આપણે જોવાનું છે કે ભાઈ ભાષા વિકાસના કૌશલ્યમાં જે છે એ 3 થી 4 વર્ષનું બાળક, 4 થી 5 વર્ષનું બાળક અને 5 થી 6 વર્ષનું બાળક છે એ કેવું માહેર હોય છે. તો 5 થી 7 મિનિટ માટે જે છે એ ધ્યાનપૂર્વક છે એ સંભાળી શકે છે. શું કરી શકે છે? સંભાળી શકે છે. 10 મિનિટ જેટલા સમય સુધી જે છે એ એક ચિત્તે એકાગ્રતાથી વાર્તા છે એ સાંભળી શકે છે. 10 મિનિટ સમય સુધી જે છે એ એકાગ્રતા રાખી શકે. એ પછી જે છે એને કંઈક ને કંઈક જે છે એનું કોન્સન્ટ્રેટ રહેતું નથી. કાં એમ કહે છે કે ભાઈ હું ઘડી કાંટો મારીને આવું અથવા તો ઊભું થઈ જાય. તો એકાગ્રતા છે એ 10 મિનિટ સુધી છે એ 4 થી 5 વર્ષના બાળકમાં જોવા મળે. 5 થી 6 વર્ષનું બાળક હોય તો એમાં શું આવશે? 15 થી 20 મિનિટ સુધી છે એ વાર્તા એક ચિત્તે સાંભળી શકે છે. ખાસ દોસ્તો આ યાદ રાખજો. તમને આમાંથી પ્રશ્ન એવા પૂછાય, હું તમને કહું કે ભાઈ બાળક છે એ કઈ વર્ષની ઉંમરે જે છે એ 15 થી 20 મિનિટ સુધી વાર્તા એક ચિત્તે સાંભળી શકે છે. શું આવશે? 5 થી 6 વર્ષનું જે બાળક છે એ જે છે એ
એક ચિત્તે છે એ વાર્તા સાંભળી શકે છે. 4 થી 5 વર્ષનું હોય તેનો સમયગાળો 10 મિનિટ હશે. 3 થી 4 વર્ષનું બાળક હોય તેનો 5 થી 7 મિનિટ છે. એ પછી જોઈએ તો એક લીટીના સાદા ઉફાણા છે એ ઉકેલી શકે છે, જે બહુ મોટા અથવા તો જેમાં વધારે બુદ્ધિ શક્તિની જરૂર પડે એવા નહીં. એક લીટીના સાદા ઉફાણા હોય ને એ તમે જો એને શીખવાડ્યા હોય તો એ ઉકેલી શકે. અને 4 થી 5 વર્ષનું બાળક છે એ સહેજ અઘરા જે છે એ ઉફાણા ઉકેલી શકે છે. અને 5 થી 6 વર્ષનું બાળક છે વધારા અઘરા છે એ ઉફાણા છે એ ઉકેલી શકે છે. અને વર્ણન ઉપરથી છે એ વસ્તુ છે એ ઓળખી પણ શકે છે. પોતાની આજુબાજુના વાતાવરણમાં રહેલી સામાન્ય વસ્તુઓ નામથી છે એ ઓળખી શકે છે. 4 થી 5 વર્ષમાં પોતાના વાતાવરણ વિશે વધુ સભાનતા કેળવે છે અને એને લગતા શબ્દોનો છે એ ઉપયોગ કરે છે. 5 થી 6 વર્ષમાં જે છે એ અવાજ ઉપરથી લોકોને ઓળખી શકે છે. તો ટૂંકમાં અવાજ આવે તો એના ઉપરથી એને ખબર પડી જાય કે ભાઈ આ છે મારા દાદા છે, મારા મમ્મી છે. તો અવાજ ઉપરથી છે એ લોકોને ઓળખી શકે છે. ક્યારે? 5 થી 6 વર્ષનું. તો આવી રીતે ધીમે ધીમે જે છે એનું ભાષા વિકાસનો જે છે ગ્રોથ છે એ બાળકમાં થાય છે. એ પછી પોતાના વિચારોને સાદી ભાષામાં નાના વાક્યોમાં છે એ રજૂ કરી શકે છે. 3 થી 4 વર્ષનું જે બાળક હોય એ એની કાલી ગલી ભાષામાં જોજો ઘણી વાર છે એ બોલતું હોય છે અને એની એકદમ સાદી ભાષા હોય છે, કેમ કે હજી ભાષા વિકાસનું જે કૌશલ્ય છે એ એનામાં જે છે એ એકદમ પ્રારંભિક અવસ્થામાં છે. જ્યારે 4 થી 5 વર્ષનું બાળક છે જ્યારે એ શું કરશે, ત્યારે છે એ એના પોતાના વિચારો, અનુભવ કે કોઈ વસ્તુ છે એ વિશે છે એ આખા વાક્યો બોલી શકે. અને 5 થી 6 વર્ષનું થાય એ પછી સમૂહ ચર્ચામાં છે એ વાતચીતમાં ભાગ લઈ શકે અને તબક્કાવાર છે એ વિગત ગોઠવી શકે છે. એ સિવાય શબ્દો, બારકડી, મૂળાક્ષરો વગેરે ઓળખી જોડી જે છે એ બનાવી શકે છે તથા જુદા પણ પાડી શકે છે. પણ ક્યારે? 5 થી 6 વર્ષમાં જે છે એ આન્સર કરે ત્યારે. એ પછી આપણે જોઈએ તો એ પછી છે એ સંચલન કૌશલ્ય છે. તો સંચલન કૌશલ્યમાં જે છે એ બાળકની શારીરિક પ્રવૃત્તિઓનો જે સમાવેશ થાય છે કે કેવી કેવી પ્રવૃત્તિઓ છે એ આ સમયમાં છે 3 થી 4 વર્ષ, 4 થી 5 વર્ષ અને 5 થી 6 વર્ષમાં છે એ કરી શકે છે. તો 3 થી 4 વર્ષનું બાળક છે પગના ટેરવા ઉપર ચાલી શકે છે, મોટા કાણાવાળા મણકા કે વસ્તુને દોરીમાં પરોવી શકે છે, માટીને હાથથી મસળી શકે છે, જાડા કાગળ ઉપર કાતરથી છે એ શું કરી શકે છે? કાપ મૂકી શકે છે. તો 3 થી 4 વર્ષના બાળક છે આ બધી પ્રવૃત્તિ કરી શકે છે. 4 થી 5 વર્ષનું બાળક છે એ આ પ્રવૃત્તિમાં થોડું એડવાન્સ થાય છે. દાખલા તરીકે ચિત્ર દોરવા કે રંગ પૂરવા માટે ચોક, ક્રેયોન, પેન્સિલ વગેરે છે એ વાપરી શકે છે. દોરીમાં નાના નાના કાણાવાળા મણકા કે બીજી કોઈ એક વસ્તુ પોરવી શકે છે. તો દોરીમાં જો 3 થી 4 વર્ષનું બાળક છે ને એ મોટા મણકા જે છે એ તે વસ્તુને છે દોરીમાં પોરવી શકે. પરંતુ 4 થી 5 વર્ષના બાળકની છે એ થોડીક જે છે એ સંચલન કૌશલ્યમાં વિકાસ થતા નાના કાણાવાળા મણકા અને બીજી વસ્તુ પણ છે એ પૂરવી શકે છે. માટી જે છે એ જુદી જુદી વસ્તુ કે છે એ રમકડા પણ છે એ બનાવી શકે છે એની બુદ્ધિ શક્તિ પ્રમાણે. 5 થી 6 વર્ષનું બાળક હશે એ ભાઈ બહેનો અને દોસ્તો સાથે રમત રમે છે, દોડે છે અને કૂદે છે. સોયમાં દોરો પરોવી શકે છે અને સાદું સીવણ કામ પણ જો એને શીખવાડવામાં આવે તો એ કરવા માટે પણ છે એ 5 થી 6 વર્ષનું બાળક સક્ષમ છે. કાગળ પેન્સિલનો ઉપયોગ કરી જુદી જુદી શું કરે છે? ભાત છે એ દોરી શકે છે. કાગળ કાપીને ડિઝાઇન પણ છે એ બનાવવા માટે તો સક્ષમ બને છે. તો આ વાત થઈ સંચલન કૌશલ્યની. ત્યારબાદ છે એ છે બુદ્ધિ વિકાસ, બૌદ્ધિક વિકાસ. તો બૌદ્ધિક વિકાસ છે એ 3 થી 4 વર્ષના બાળકનો કઈ ટાઈપનો હોય છે? તો કે થોડા સમય માટે જે છે એ બતાવેલ વસ્તુનું અવલોકન કરી યાદ રાખીને ઓળખી શકે છે. લાંબુ, ટૂંકું, જાડું, પાતળું, નાનું, મોટું, ઓછું, વધારે વગેરેની સમજ છે એ તફાવતથી છે એ જાણી શકે છે. એક પરિમાણ લઈ વસ્તુઓ છે એ જુદી તારવી શકે છે, જેમ કે રંગ, આકાર. તો થોડી થોડી જે છે એ એમની બૌદ્ધિક ક્ષમતા તમે જોજો 3 થી 4 વર્ષમાં છે કઈ ટાઈપની હોય. પછી આગળ જોઈશું આપણે કે 4 થી 5, 5 થી 6 માં કઈ ટાઈપની થશે. મૂળ આકારો ઓળખી અને વર્ગીકરણ કરી શકે છે. અંક જેમ કે 1, 2 ની સંકલ્પનાઓ છે એ વિકાસ પામે છે. તો જે છે એ આપણે જે નંબર છે 1, 2, 3, 4, 5 થી લઈને જે આખા ઇન્ફિનિટ, તો એ બધા ધીમે ધીમે છે એની સંકલ્પના છે બાળક અહીંથી શીખે છે. 4 થી 5 વર્ષમાં જ્યારે બાળક એન્ટર થાય ત્યારે બતાવેલ 4 થી 6 વસ્તુનું અવલોકન કરી યાદ રાખી નામ પણ છે એ જણાવી શકે છે. લીચું, ખરબચડું, સખત, પોચાનો તફાવત છે એ ઓળખી શકે છે તથા વસ્તુને આખી, અડધી એવા વિભાજનમાં પણ છે એ ઓળખી શકે છે. મતલબ કે અહીંયા એને ખબર પડી જાય છે કે ભાઈ આ બાળક છે જે છે આ વસ્તુ છે એ તૂટેલી છે, આ વસ્તુ છે એ આખી છે, આ વસ્તુ છે લીચી છે, ખરબચડી છે, સખત વાગી જાય એવી છે. આ બધું જે છે એ 4 થી 5 વર્ષનું બાળક હોય એને આવી ખબર પડે છે. કોઈ પણ 2 પરિમાણોના આધારે છે એ વર્ગીકરણ કરી શકે છે. જુદા જુદા આકાર જેમ કે ગોળ, ચોરસ, ત્રિકોણ, લંબચોરસ વગેરેની ઓળખ જે છે એ બતાવીને નામ પણ આપી શકે છે. 1 થી 10 મૌખિક બોલવામાં છે એને શું પડે છે? મજા પડે છે. મતલબ કે 1 થી 10 સુધીના છે એ એમને નંબર છે એ બોલતા આવડી જાય છે. 5 થી 6 વર્ષમાં બાળક હોય છે એટલે યાદ શક્તિ છે એ વધુ ખીલે છે. કોઈ સૂચના છે એ લાંબા સમય સુધી યાદ રાખી શકે છે. તમે જોજો 3 થી 4 વર્ષનું જે બાળક હશે
એને તમે આજે એમ કીધું હોય કે ભાઈ હું તને છે એ કાલે ચોકલેટ લઈ દઈશ, તો એ કદાચ છે એ બીજા દિવસે ભૂલી જશે. પરંતુ 5 થી 6 વર્ષની બાળક જે છે ને એને તમે આજે એમ કીધું છે ને કે ભાઈ હું તને કાલ આજ ઉનાળો છે બહુ, તો કાલ હું તને કેન્ડી ખવડાવીશ, તો 5 થી 6 વર્ષનું બાળક જે છે ને એ કાલ તરત જ તે યાદ તમને ચડાવશે કે પપ્પા આજે તમે કીધું હતું કે મને કેન્ડી નથી લઈ દેવાની. કેમ કે એની જે યાદ શક્તિ છે એ આ સમય દરમિયાન છે ખીલી ગઈ હોય છે, અને કોઈ પણ તમે એને જે સૂચના આપી હોય અથવા તો જે વસ્તુ કીધી હોય એ લાંબા સમય સુધી છે એ યાદ રાખી શકવા માટે સક્ષમ હોય છે. તર્ક કરી શકે છે તથા સમસ્યાને ઓળખીને નિરાકરણ પણ કરી શકે છે. જુદા જુદા 3 પરિમાણના આધારે વસ્તુઓનું વર્ગીકરણ કરી શકે છે. દાખલા તરીકે લાલ રંગની નાના ચોરસ જે છે એ ઓળખવા. તો જે છે એ અહીંયા તમારે ખાસ આ પોઈન્ટ યાદ રાખવાનું છે કે ભાઈ જે 3 થી 4 વર્ષનું બાળક હોય છે એ 1 પરિમાણ વાળી વસ્તુ છે ઓળખી શકે, 4 થી 5 માં 2 પરિમાણ અને 5 થી 6 માં 3 પરિમાણના આધારે છે વસ્તુનું વર્ગીકરણ કરી શકે છે. અને 5 થી 6 વર્ષનું બાળક છે એ 30 સુધી છે એ ગણી શકે છે, એક અંકના નાના સરવાળા તથા બાદબાકી પણ છે એ કરી શકે છે. તો આ આટલો અહીંયા જે કીધો છે એ પ્રમાણનો બૌદ્ધિક વિકાસ એ બાળકનો એ સમયે હોવો જોઈએ, તો તમારું બાળક છે એ એકદમ સ્વસ્થ તંદુરસ્ત જે છે એ શારીરિક અને માનસિક રીતે ક્યાં. હવે જોઈએ આપણે સામાજિક લાગણીશીલ વિકાસ છે એ કેવો હોવો જોઈએ બાળકને 3 થી 4 વર્ષ, 4 થી 5 વર્ષ અને 5 થી 6 વર્ષની અંદર. તો 3 થી 4 વર્ષમાં જે છે એ શિક્ષક તથા શાળા પ્રત્યે છે એ વિશ્વાસ અને સલામતી છે એ અનુભવી શકે છે. રોજિંદા કાર્યક્રમો પ્રમાણે વર્તી શકે છે, પોતાના વારાની છે રાહ જોઈ શકે છે. કોઈ પણ રમત રમાડતા હોય તો એમ કે ભાઈ ટીચર એમ કે ભાઈ તમે તારે ઘડી ઊભું રહેવાનું છે તો એ રાહ જોઈ શકે છે. કેમ કે 3 થી 4 વર્ષનું બાળક છે એ રોજિંદા જે આનું કાર્યક્રમો પ્રમાણે છે એ વર્તી શકવા અને જે છે એ ઇન્સ્ટ્રક્શનને ફોલો કરવા માટે છે એ સક્ષમ બની જાય છે. બીજા બાળકો સાથે છે એ રમે છે. વ્યક્તિગત સ્વચ્છતાને લગતી અંગત ટેવો જે છે એ એમને પડવાની છે એ શરૂઆત અહીંથી થઈ જાય છે. 4 થી 5 વર્ષમાં બાળક આવે એટલે શિક્ષક ઉપરની નિર્ભરતા છે એની શું થઈ જાય છે, ઘટે છે. પરંતુ શિક્ષકની હાજરી છે એ આખો દિવસ એમને ગમે. તમે જોજો બાળક છે એ ઘણીવાર જે આંગણવાડીમાં જે છે એ 4 થી 5 વર્ષનું હોય અને આંગણવાડીમાં જતું હોય તો ઘણીવાર એનો જે ટીચર જે રોજ એમને ભણાવતા હોય એ ક્યારેક રજા ઉપર હોય ને તો બાળકને છે એ ગમતું નથી. ઘરે પણ એમ કહે છે કે આજે હું છે એ આંગણવાડી જઈશ ને, આજે હું નર્સરી જઈશ ને. આપણે જ્યારે એમનું તમે એને શાંતિથી સમજાવીને એનું રીઝન પૂછશો તો એ કહે છે કે આજે અમારા જે છે એ મિસ અથવા તો અમારા શિક્ષક છે એ આવવાના નથી એટલે મને છે એ ત્યાં ગમશે નહીં. તો આ સમય દરમિયાન છે ને શિક્ષક ઉપરની આમ નિર્ભરતા, ટૂંકમાં એક્ટિવિટીની બાબતમાં એની નિર્ભરતા છે એ બાળકની ઘટે છે, પરંતુ શિક્ષકની હાજરી છે એ એને આખો દિવસ છે એ દરમિયાન એને ગમે છે એ દિવસ. તો આ 4 થી 5 વર્ષનો સમય છે એ ટાઈપનો હોય છે. જુદા જુદા પરિચિત નવીન પ્રસંગો અને અનુભવોમાં છે એ ભાગ લેવાનું છે એને ગમે છે. સમૂહ પ્રવૃત્તિમાં જે છે એ આત્મવિશ્વાસથી શું કરે છે એ ભાગ લે છે. બીજા બાળકોની લાગણીઓ, ઈચ્છાઓ અને હકને છે એ સમજી શકે છે. સામાજિક અને સારી ટેવો પડવાની છે એ અહીંથી શરૂઆત થાય છે. તો 4 થી 5 વર્ષથી 4 થી 5 વર્ષના જે છે એ બાળક બને એટલે સમજી જવાનું કે ધીમે ધીમે તમે એને જેવું એને જે છે એ ટેવો પાડશો એવું છે એ અહીંથી શીખી જાય છે. 5 થી 6 વર્ષના બાળકનું તો કે અંગત અને વાતાવરણની આરોગ્ય અને સ્વચ્છતાની વિશેની જે છે એ સમજ પેદા થાય છે. પોતાની વર્તણૂક ઉપર છે એ નિયંત્રણ રાખી શકે છે. સંયમપૂર્વક વર્તન અને વ્યવહાર છે એ કરે છે. વધુ સ્વતંત્ર થાય છે. નિર્ણય અને આગેવાની પણ જે છે એ લેવા માટે સક્ષમ બને છે. મતલબ કે કોઈ પણ નાટક રાખ્યું હોય અથવા તો કોઈ પણ જે છે એ ગીત રાખ્યું અને સ્ટેજ ઉપર પરફોર્મન્સ કરવાનું હોય તો 5 થી 6 વર્ષના બાળકનું જે બાળક હશે એ જે છે એ આગેવાની કરી શકવા માટે આ સમય દરમિયાન સક્ષમ હોય છે. 3 થી 4 વર્ષના બાળકને તમે રાખશો તો એ હજી જે છે એ તબક્કામાં આવ્યું નથી. હજી આનો સામાજિક લાગણીશીલ વિકાસ છે એટલો થયો નથી. પરંતુ 5 થી 6 વર્ષનું બાળક છે એ જે છે વધુ સ્વતંત્ર થઈ જાય છે અને આગેવાની પણ છે એ લઈ શકે છે. બીજાની લાગણી સમજી શકે છે અને અનુભવી પણ શકે છે. મિત્રતા છે એ ધીમે ધીમે છે એની ઉંમરના જે છે બાળકો સાથે કેળવવા માંડે છે અને રમતના સાદા નિયમો છે એ સમજી શકે છે. દાખલા તરીકે ચીલ. તો તમે કોઈ પણ રમત રમો 5 થી 6 વર્ષના બાળકની અને તમે એને નિયમો સમજાવો કે ભાઈ ચાલો આપણે ક્રિકેટ રમીએ તો ક્રિકેટમાં જો તું કેચ પકડી લો તો તું આઉટ. તો આવા સાદા નિયમો જે હોય છે રમતના એ સમજી શકે છે 5 થી 6 વર્ષનું બાળક. પછી તમે 2 થી 3 વર્ષનું બાળક હોય, 3 થી 4 વર્ષનું બાળક હોય એને તમે આવું બધું સમજાવો કે ભાઈ આમ આઉટ ને આમ છે નોટ આઉટ, તો એ જે છે એ એની બુદ્ધિ ક્ષમતા છે એટલી વિકસી હોતી નથી. તો ખાસ યાદ રાખજો દોસ્તો, તમારે આમની અંદરથી પ્રશ્નો એ ટાઈપના પૂછાય છે કે ભાઈ કેટલા વર્ષની ઉંમર જે છે એ બાળક છે મિત્રતા કેળવવા માંડે છે અને રમતના સાદા નિયમો સમજી શકે છે. તો આપણને ખબર હોય છે કે ભાઈ 5 થી 6 વર્ષનું બાળક છે એ આ બધું કરી શકે છે. ત્યારબાદ છે બાળકો જે છે એ કેવી રીતે છે એ શીખે છે. તો જોઈએ આપણે
કે ભાઈ દરેક બાળકની જે શીખવાની જે પ્રક્રિયા છે એ જન્મ સાથે જ આપણને ખબર છે કે શું થઈ જાય છે, સ્ટાર્ટ છે એ થઈ જાય છે. આમ તો ગર્ભાવસ્થામાં તે જે છે એના જે છે વિકાસની પ્રક્રિયા થઈ જાય, પરંતુ શીખવાની પ્રક્રિયા છે જન્મ જેવું બાળક જન્મે ત્યારથી જ તે જે છે એની શીખવાની પ્રક્રિયા છે એ શરૂ થઈ જતી હોય છે. અને વાતાવરણના જે અનુભવના કારણે જે છે એ બાળકના જે છે એ વર્તનમાં ફેરફાર થતો હોય છે, એની લાગણીઓમાં ફેરફાર થતો હોય છે, જ્ઞાન અને બુદ્ધિમત્તામાં પણ જે છે એ ફેરફાર આપણને કોના હિસાબે જોવા મળે છે, આજુબાજુના એમના વાતાવરણ હિસાબે. કેમ કે બાળક જે જગ્યાએ રહેતું હોય છે, જેવા કુટુંબમાં રહેતું હોય છે, જેવા માણસો સાથે રહેતું હોય છે, એવું એનું વર્તન છે. જેને જેવી એને લાગણી મળેલી છે એવી જ રીતે એના લાગણીમાં પણ પરિવર્તન થશે, જેવું એને વાતાવરણ છે એ પ્રમાણેની જ્ઞાન અને બુદ્ધિમત્તામાં પણ જે છે એ વિકાસ થાય છે. હવે દોસ્તો બાળકો જે હોય છે એ કેવી રીતે શીખી શકે, તો કે ભાઈ ક્રિયાત્મક જાત અનુભવો દ્વારા છે એ બાળક છે એ હંમેશા શીખતું હોય છે. ક્રિયાત્મક જાત અનુભવ એટલે તો કે બાળક છે એ કોઈ પણ તમે એને ક્રિયા કરાવડાવો અથવા કોઈ પણ વસ્તુનું જે છે એ એને ક્રિયાથી જે છે એને તમે શિક્ષણ આપો, ત્યારે એ જ્યારે એ ક્રિયા કરે છે ને ત્યારે એ જાત અનુભવથી છે એ શીખે છે. જેવી ક્રિયામાં એને મજા આવી હોય છે, જે ક્રિયામાં એને જેવું જે છે એને કર્યું હોય છે, એના આધારે જાત અનુભવ દ્વારા છે એ બાળક શીખે છે. એ સિવાય અવલોકન દ્વારા પણ છે એ બાળક શીખે છે. અવલોકન દ્વારા એટલે કે દાખલા તરીકે તમે જેવું જે છે સામે વ્યક્તિ કોઈ બોલતો હોય, જેવું પ્રવૃત્તિ કરતું હોય, તો એનું બાળક છે એ છુપી રીતે અવલોકન કરતું હોય છે કે આ શું કરે છે, આ શું બોલે છે. તો અવલોકન દ્વારા પણ છે એ બાળક શીખે છે. અર્થસભર અનુભવો દ્વારા, અર્થસભર અનુભવો દ્વારા એટલે કે દાખલા તરીકે બાળકને તમે જે છે એ લજામણીનો છોડ, તો કદાચ તમે જોયો હશે, લજામણીનો છોડ છે એના પાંદડા એવા હોય છે કે ભાઈ તમે એને અડો, સ્પર્શ કરો એટલે છે એ પીડાઈ જાય છે. તો એટલા માટે જે છે એ આ છોડ છે એના પાંદડા છે એ શરમાળ પ્રકૃતિના જે છે એ તમને લાગે કે ભાઈ તમે એને અડો એટલે શું કરે, સંકો જાય છે, એકદમ ભેગા થઈ જાય. તો લજામણીનો છોડ જો તમે બાળકને દેખાડો અને અનુભવ કરાવડાવો કે ભાઈ તું આને અડતો, સ્પર્શ કરતો, તો જોજે શું થાય છે. તો તમે સ્પર્શ કરાવશો એટલે લજામણીના છોડના જે પાંદડા હોય છે એ ભેગા થઈ જાય છે. તો આવી રીતે બાળક છે એ આ છોડને જોઈને અર્થસભર અનુભવ દ્વારા શીખી ગયા હોય. એને અનુભવ કર્યો કે ભાઈ આ વસ્તુ ખરેખર જે છે એ લાઈવ એમને જોઈને કર્યું. તો આવી રીતે અર્થસભર અનુભવ દ્વારા પણ છે એ બાળક છે એ શીખતું હોય છે. એ સિવાય દાખલા તરીકે કોઈ પણ બાળક પાસે તમે બીજ વવડાવો કેમ્પસમાં, તમે વાવવા માટે એને કહો અને પછી તમે રોજ એને છે એ એનું નિરીક્ષણ કરાવડાવો કે જો 4 દિવસ પછી શું થયું, તો કે થોડો થોડો છે એ છોડ છે પોટો છે એ ફૂટ્યો અને ધીમે ધીમે છે 15-20 દિવસ, મહિના દિવસ પછી એમાંથી એક છોડ બને છે. તો એ જ્યારે બાળક જોશે કે ભાઈ મેં તો આમાં બીજ વાવ્યું હતું અને એમાંથી એક મોટું છે એ વિરાટ જે છે એ આવું છે છોડ બન્યું, તો એનાથી એને છે એક અર્થસભર છે એ અનુભવ છે બાળકને થતો હોય છે. તો બાળક છે એ આ રીતે શીખે છે. એ સિવાય બાળક જે છે એ પોતાની ક્ષમતાથી પણ જે છે એ શીખતું હોય છે. એનામાં જેવી ક્ષમતા હોય જન્મજાત આનુવંશિક, જે એના માતા પિતાના જે ડીએનએ ના એના ગુણ જે છે જનની, એની ક્ષમતાના આધારે પણ છે એ બાળક છે એ ઘણું શીખતું હોય છે. ઉપલબ્ધ એને જે સાધનો અને જે પ્રવૃત્તિઓ હોય છે, સાધનો અને પ્રવૃત્તિ, તો એના દ્વારા પણ છે એ બાળક શીખતું હોય છે. સામાજિક વાતાવરણ જેવું એને પ્રાપ્ત થાય છે, એના આધારે પણ બાળક છે એ ઘણું શીખે છે. તો આ ત્રણેય વસ્તુનું જે છે એ સમન્વય કરીને બાળક છે એ ધીમે ધીમે છે એ શીખતું હોય છે. બાળકની જે દોસ્તો શીખવાની પ્રક્રિયા છે એ કેવી હોય છે, સહેલાઈથી કઠિન હોય છે, પરિચિતથી અપરિચિત હોય છે, પ્રત્યક્ષથી પરોક્ષ હોય છે અને વર્તમાનથી ભવિષ્ય માટે હોય છે. તો બાળકની શીખવાની પ્રક્રિયાના 4 તબક્કા છે એ તમે યાદ રાખજો. વૃદ્ધિ છે એ કેવું પરિમાણ છે, તો એવો પ્રશ્ન પૂછાય તો યાદ રાખવાનું કે વૃદ્ધિ છે એ નિરીક્ષણાત્મક, ગુણાત્મક અને માપન જે છે એ એક ક્રિયા છે એ તમે એને કહી શકો. તો ખાસ યાદ રાખવાનું છે દોસ્તો. જો તમે હજી સુધી અમારી ચેનલને જો સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલમાં જે છે એ સબસ્ક્રાઇબ બટન ઉપર તમે ક્લિક કરીને બેલ નોટિફિકેશન છે એ ઓન કરી દો, જેથી કરીને હું કોઈ પણ વિડીયો મૂકીશ તો એની નોટિફિકેશન છે એ તમારી સ્ક્રીન ઉપર આવશે. અને તમે વિડીયો તો છે એ જો તમને ગમતા હોય અને જો તમે આવું નોલેજ જે છે એ પ્રાપ્ત કરવા માંગતા હોય તો ખાસ જે છે અમારી સાથે જોઈન કરવું જરૂરી છે. કેમ કે તો જે છે એ તમે કન્ટિન્યુ અમારા વિડીયો જોઈ શકશો. કેમ કે જો સબસ્ક્રાઇબ તમે ચેનલ નહીં કરી હોય તો જે એ વિડીયો છે એ તમને છે મળશે નહીં. તો અહીંયા જે છે એ બાળકનો જે આજનો આપણો જે ટોપિક હતો એ સમાપ્ત થાય છે. હવે આજનો જે ટોપિક છે એના વિશેના જે આઈએમપી અમુક વન લાઇનર છે એ આજ મેં થોડાક કાઢ્યા છે, તો એ પણ જોઈ લઈએ, જેથી કરીને સાથે સાથે એનું નોલેજ પણ આપણને મળી જાય. તો બાળ વિકાસના કુલ કેટલા પાસા છે? કેટલા પાસા છે? 6 પાસા છે. એક તો શારીરિક, બૌદ્ધિક, સામાજિક, ભાવનાત્મક, ભાષાકીય અને સર્જનાત્મક. આ 6 પાસા છે એ બાળ વિકાસના છે. હવે એવો પ્રશ્ન હોય કે ભાઈ બૌદ્ધિક વિકાસમાં કઈ કઈ પ્રવૃત્તિઓનો છે એ સમાવેશ થાય છે? તો કોનો કોનો થાય છે બૌદ્ધિક વિકાસમાં? તો કે અંગ જ્ઞાન, કદ, આકાર,
સમયની સમજણ, વર્ગીકરણ અને જિજ્ઞાસા. ભાષાકીય વિકાસમાં છે એ કઈ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે? તો કે ભાઈ સાંભળવું, બોલવું, વાતચીત કરવી, વર્ણન કરવું. આ બધી જે છે એ શું છે? ભાષાકીય છે એ બાળકનો વિકાસ છે. ભાવનાત્મક વિકાસમાં છે એ કઈ પ્રવૃત્તિઓનો છે એ સમાવેશ છે એ થાય છે? તો લાગણીનો અનુભવ, હાવભાવનો અર્થ, લાગણીની અભિવ્યક્તિ, એકબીજાની લાગણીને સમજવું. સામાજિક વિકાસમાં છે કઈ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે? આ બધું આપણે જોઈ જ લીધું છે, પરંતુ તમને ખબર પડે કે આવા પ્રશ્ન પૂછાઈ શકે છે. તો સામાજિક વિકાસમાં વહેંચવું, ભેગા મળીને જે છે એ પ્રવૃત્તિ કરવી, પોતાના વારાની છે એ રાહ જોવી, આ આવી ગયું છે. તો આ બધી છે એ સામાજિક વિકાસમાં જે છે આવી પ્રવૃત્તિમાં છે એ સમાવેશ થાય છે. સર્જનાત્મક વિકાસમાં જે છે એ કઈ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે? તો સર્જનાત્મક વિકાસમાં તો કે બાળકની ક્રિએટિવિટી, દાખલા તરીકે કલ્પના કરવી, પોતાની મેળે વાર્તા અને ગીત બનાવવા. ઘણી વાર જોયું તો બાળકો જે છે એ પોતાની રીતે જે છે ઇમેજિન કરીને જે છે પોતાની રીતે ગીત ગાતું હોય છે અથવા તો વાર્તા બનાવતું હોય છે. કલા કૌશલ્ય, સંગીત, નૃત્ય અને અન્ય આવડતો. બાળક છે એ કેટલા વર્ષની ઉંમરે જમીન પર દોરેલા છે ગોળાકાર ઉપર જે છે એ ચાલી શકે છે? તો 3 થી 4 વર્ષની ઉંમર દરમિયાન જે છે એ બાળક જે છે એ જમીન ઉપર કોઈ પણ ગોળાકાર દોરો, લાઈન દોરો, તો એને પછી તમે એને ચાલવાનું કહો તો 3 થી 4 વર્ષની ઉંમર દરમિયાન છે બાળક ચાલી શકે છે. બાળક કેટલા વર્ષની ઉંમર દરમિયાન જમીન પર દોરેલી સીધી લીટી પર છે એ સંતુલન જાળવી પાછા પગે ચાલી શકે છે? તો 4 થી 5 વર્ષની ઉંમર દરમિયાન જે છે એ બાળક છે આ કરી શકે છે. બાળક કેટલા વર્ષની ઉંમર સુધીમાં છે જમીન પર દોરેલી વળાંકવાળી લીટી ઉપર જે છે એ સંતુલન જાળવી શકે છે? તો 5 થી 6 વર્ષની ઉંમર દરમિયાન જે છે એ બાળક જે છે એ દોરેલી જમીન પર દોરેલી વળાંકવાળી લીટી ઉપર સંતુલન જાળવીને છે ચાલી શકે છે. બાળક કેટલા વર્ષની ઉંમર સુધીમાં છે એ જમીન પર આંખો બંધ કરીને છે એ ગુનાટ ખાઈ શકે છે? તો આપણે જોયું જ છે આજના વિડીયોમાં ત્યાં બધું આવી ગયું છે. 5 થી 6 વર્ષની ઉંમર દરમિયાન છે એ બાળક છે એ જમીન પર આંખો બંધ રાખીને છે એ ગુનાટ મારવાનું તમે કહો તો 5 થી 6 વર્ષનું બાળક છે આ કરી શકે. તો આ બધું આપણે જોયું કે ભાઈ આ કૌશલ્ય કયું છે એમ તમને પૂછે તો પણ તમને ખબર હોય છે કે આ જે છે એ શારીરિક હલનચલનનું કૌશલ્ય છે. તો દોસ્તો અહીંયા જે છે એ આપણો વિડીયો સમાપ્ત થાય છે. જે પણ બહેનો જે તૈયારી કરે છે મુખ્ય સેવિકાની, એને ખાસ વિનંતી કે દિલથી મહેનત છે કરજો, કારણ કે ટૂંક સમયમાં જે છે એ લાગે છે કે મુખ્ય સેવિકાની એક્ઝામ આવી જશે અને એની અંદર જે છે આ 75 માર્કનો પોર્શન છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તમારા મિત્રો અથવા જે બહેનો હોય છે બીજી જેને ખબર નથી આ ચેનલની, એની સાથે જે છે આ વિડીયો શેર પણ કરજો, જેથી કરીને એ પણ છે એ લાભ મેળવી શકે. અને આપણે એકદમ ફ્રી ઓફ કોસ્ટ જે છે એ વિડીયો છે એ તમને લેક્ચર રૂપે ભણાવીએ છીએ. બાકી તમે કોર્સ કરવા જશો તો ત્યાં 15 થી 20,000 રૂપિયા તો ફી લે છે, પ્લસ તમારો ટાઈમ બગડે. ઘણી વાર જે છે એ ત્યાં વ્યવસ્થા પણ નથી હોતી, જમવાના પ્રશ્નો હોય છે. અને અત્યારે ઉનાળાના તડક્યામાં તમારે બહાર નીકળીને જે છે ટાઈમ બગડેના કોર્સ કરો અને ઘણી વાર જે છે એ આપણને ત્યાં પણ છે એ સારી ગુણવત્તા મળતી નથી હોતી. એની જગ્યાએ તમે જે છે અત્યારે માત્ર વિડીયોમાં છે એ વ્યવસ્થિત હું કોર્સ જ કરું છું એ ટાઈપનું મેન્ટાલિટી રાખીને આખો વિડીયો તમે જોશો તો 100% છે એ તમને અહીંથી જ્ઞાન પ્રાપ્ત થશે. આભાર.